છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામમાં સ્થાનિક સખી મંડળની મહિલાઓએ દેશી હાથથી બનાવેલા પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી મિસાલ બનાવી છે। કોઈ મશીનરીની મદદ વગર હાથથી વણીને પરંપરાગત રીતે પાપડ બનાવવામાં આવે છે। આ પાપડનો અનોખો સ્વાદ હોવાથી લગ્ન અને સામાજિક પ્રસંગોમાં મોટા ઓર્ડર મળવા લાગ્યા છે, તેમજ ઘરગથ્થુ ઉપયોગમાં પણ માંગ વધી છે। આ ઉદ્યોગ વોકલ ફોર લોકલની ભાવનાને સાકાર કરીને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવી રહ્યો છે, તેમજ વર્ષો જૂની દેશી પરંપરાને પણ જીવંત રાખી રહ્યો છે। એમાં છોટાઉદેપુર જિલ્લો છે, જેમાં પાનવડ ગ્રામની બહેનો એમને એવી ઈચ્છા હતી કે આપણે કંઈક રોજગારી મેળવીએ। એના માટે હું આરસેટી બરોડા સ્વરોજગારમાંથી બહેનોને તાલીમ આપી। ત્યારબાદ તાલીમ આપ્યા બાદ બહેનોને એવું લાગ્યું હવે ઘરે બેઠા કંઈક રોજગારી મેળવીએ, તો અમે એને શરૂઆતમાં રોજગારી માટે તાલીમ જે અપાવી એની અંદર પાપડ, અથાણા અને મસાલા એવા પ્રકારની તાલીમ આપ્યા બાદ અડદના જે દેશી પાપડ છે એ બનાવવા માટે બહેનો તૈયારી બતાવી। ત્યારબાદ અમે પાનવડ પ્રોડ્યુસર ગ્રુપ તરીકેની રચના કરી અને 2 મહિનાની અંદર પાપડ રોજ ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો છે। જે પાપડ અમે બનાવીએ છીએ, અમારે આદિવાસી લોકો હોળીમાં બધા ઘરે ઘરે બનાવે છે એવી રીતે જ અમે બનાવીએ છીએ। એમાં અમે કોઈ મશીનનો ઉપયોગ નથી કરતા અને અમે હાથથી જ બનાવીએ છીએ। અને અમારા જે અમે પાપડ બનાવીએ છીએ, હોળીમાં બધા લોકો એની પૂજા પણ કરે છે આદિવાસીઓ। અને જે અમે પાપડ હમણાં 1 મહિનાની અંદર જે બનાવ્યા એ અમે બનાવીએ છીએ અને અમે જે અહીં હાટ ભરાય છે ત્યાં અમે વેચવા માટે પણ બહેનો જઈએ છીએ। તાલીમ આપી એ બદલ અમે પછી એક મકાનની અંદર અમે એક ધંધો રોજગારી શરૂ કરવામાં આવી। એમાં અમે પાપડ બનાવીએ છીએ। પાપડ અમે દેશી અડદના જ બનાવીએ છીએ।